ધાનેરામાં દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. ધાનેરામાં દિવ્યાંગ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના ઉદ્દેશ સાથે પત્રકાર સુલતાનભાઈ પઠાણ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી આજે દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર ખાતે સાધન સહાય વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા ધાનેરાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દાતાશ્રીઓ, ટ્રસ્ટીગણ, સંસ્થાના હોદ્દેદારો, કેન્દ્રના સ્ટાફગણ તથા શુભેચ્છુકો ઉપસ્થિત રહ્યા હતા. જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકોએ સ્કૂલ ડ્રેસ, લંચ બોક્સ, પાણીની બોટલ, સ્કૂલ બેગ, સ્ટેશનરીની કીટ સહિતની જરૂરી વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આવનાર તમામ મહેમાનોનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો હતો. આજરોજ ધાનેરા ખાતે રત્નમણી દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર જે સ્થળ સંકલન સૌરાજ હોસ્પિટલ ધાનેરા અને અંધજન મંડળ અમદાવાદ દ્વારા શરૂ કરવામાં આવેલ આ કેન્દ્રમાં ધાનેરાના જ ઘનિષ્ઠ દાતાશ્રીઓ દ્વારા આજે સ્કૂલ બેગ, પાણીની બોટલ, સ્ટેશનરી, યુનિફોર્મ વગેરે વિતરણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. 25 જેટલા બાળકો હાલ આ સેન્ટરમાં રેગ્યુલર તાલીમ અને શિક્ષણ મેળવી રહ્યા છે. જિલ્લાના બીજા દિવ્યાંગ વ્યક્તિઓ પણ આ સેન્ટરમાં આવી અને પોતે કોઈ ઓનલાઈન ફોર્મ ભરવા હોય, કોઈ પણ સુવિધાઓ, કોઈ સાધન સહાયની જરૂર હોય તો આવીને લેતા હોય છે. ધાનેરા ખાતે આ કેન્દ્ર અંધજન મંડળને શરૂઆત કરી એનો આશય એક જ હતો કે આવી સુવિધાઓ મનોદિવ્યાંગ બાળકોને આવી સુવિધાઓ ધાનેરામાં હતી નહીં, એથી આવી સુવિધાઓ શરૂ કરી છે. ફૂલ ટાઈમ ફિઝિયોથેરાપિસ્ટ રાખી અને આપણે આવા બાળકોને રેગ્યુલર કસરત મળી રહે વિનામૂલ્યે એવા પણ પ્રયત્નો અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યા છે. તો તમામ ધાનેરાવાસીઓને વિનંતી છે કે અમારી આ જે સેવાઓ અહીંયા ચાલી રહી છે એનો વધારેમાં વધારે પ્રચાર ધાનેરા ખાતે કરે અને વધારેમાં વધારે લોકો, દિવ્યાંગ લોકો આ સેન્ટરનો લાભ લે એવું અમે ઈચ્છીએ છીએ.